ફેમિલી અહીંયા રોમાપીર આપણે દર્શન કર્યા ને અમે જઈએ આપણે બીજા મંદિરે. ચાલો દર્શન કરવા માટે ફરી ફેમિલી શાંતિ જો દર્શન કરી લીધા અહીંયા. અમને તો મહિલા મંડળ ચાલુ હતું એટલે અવાજ બહુ સંભળાતો હતો મિત્રો. તો અત્યારે શાંતિ દર્શન કરે. સૌથી પહેલાં તો બધાને જય મેરડીમાં, જય દીપામાં, જય દ્વારકાધીશ મિત્રો. આજના વિલોગની અંદર તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણે આવી ગયા છીએ તમારા માટે ન્યૂ વ્લોગ લઈને. તો જો મસ્ત સુંદર મજાની સવાર પડી છે. આપણે ઉઠી જાય મિત્રો અને આજે થઈ અષાઢી બીજ. તો બધાને પહેલાં તો હાર્દિક શુભકામનાઓ. બધા રામાપીર હંમેશા માટે ખુશ રાખે એવી મારી દિલથી પ્રાર્થના છે મિત્રો. મસ્ત મિત્રો એક સાથે 1 2 3 4 ચા હંગાત મિત્રો ટ્રેક્ટર લઈ જાય. અને બળદ હોય તો મિત્રો કેટલા 1 2 ચા લેવાય. કારણ કે એમાં તો 1 2 જણા આપણે રોપરી જલાય બહુ ના બંધાય. અને અમે પહેલાં મિત્રો રોપરી કરતા ને 3 રોપરી જોડતા પહેલાં હંગાત. તો 3 રોપરીઓ હોય ને ડાયરેક્ટલી જો એક અહીંયા આવે એક અહીંયા આવે ને એક અહીંયા 3 ચા હંગાત જોઈએ. તે પહેલાં એ રીતના કામ કરતા આપણે. પણ આપણા બળદ દેખી દીધા. જો કે તમને ખબર છે જે પહેલાંથી વિડીયો જોતા આવે ને એમને ખબર છે કે આપણે બળદ પણ હતા મિત્રો. હીને થઈ ગયો જો મસ્ત સરસ મજાનું લાગી રહ્યું એકદમ. જો આમાં અમને તો મિત્રો મગ ચાલુ કરી દીધા. જય માતાજી, જય રામાપીર બની. જવાનું બીજ ભરવા જવાનું ફેમિલી બીજ ભરવા. પણ પહેલાં હું ખેતરમાં જઈ આવું પછી જઈએ મિત્રો શાંતિ. હા મિત્રો દીધે પછી જઈએ બીજ ભરવા માટે. નહીં મેલ દે થોડો મેલ દે કા. મમ્મી તો મગ બાફી રહ્યા પણ પહેલાં ચા પીશું. કારણ કે વાટકી લઈને આવી ગયો તો ચા મૂકવો પડશે. મેં તો મૂકેલો નહીં ફરી મૂકવું પડશે. તો નૈમેશ માટે લઈ જાય ચા તો અને વધ્યો નહીં તો આપણે ફરી મુકાવશું ફરી ચા પીશું. તો ચાલો ફેમિલી ચા પણ બની ગઈ. મારા મમ્મીએ બનાવી દીધી તો આપણે ચા પી લઈએ. ભાઈ જો નૈમેશ આવી ગયો. શું કહીશ જય માતાજી જય જગદીશ. અમારા રિચાર્જ પતી ગયો મેં તો આજે તો મોબાઈલમાં 100% ચાર્જ છે અમારે. જોયું જ નહીં પણ એવું જમવા જમવામાં તો હું મગનું શાક મેં તો તમને ખબર હશે. અને કેમ કે હું પેલા વિડીયો તમને બતાવે તો જાણ બનાવવાનું. તો જો ગાઈસ આપણે જમી પણ લીધું ને અત્યારે હું નહીં બની ફ્રેશ થઈ ગયો. ફાઇનલી મિત્રો હું ગયો તો રિચાર્જ કરાવવા માટે. તો રિચાર્જ કરી દીધું અત્યારે. અને રિચાર્જ થાય મિત્રો 350. અહીંયા મારે 350 5G અનલિમિટેડ થાય મિત્રો. તો રિચાર્જ કરીને આવ્યો હાલ જો. અને આજે તો કપડાં મિત્રો કંઈક અલગથી શર્ટ પહેરી જેવી લાગે હોય પછી તમારા ભાઈને કોમેન્ટ કરજો. નૈમેશ કેવી લાગે નૈમેશને પૂછશે. મસ્ત લાગે મસ્ત લાગે. કાલે જ લાવ્યા મિત્રો. જો કે તમે મિની બ્લોગમાં જોયું હતું ને તો આપણે આ ટી શર્ટ લાવ્યા હતા, બીજા પેન્ટ લાવ્યા હતા. એ તો પડે એમ કે કંઈક આવી જોરી લાગી રહી મિત્રો. તો મસ્ત લાગી રહ્યું એવું લાગી રહ્યું મને. તો તમને કેવું લાગે કોમેન્ટ કરજો. બાકી તો જઈ રહ્યા અત્યારે રાડની મુવારી રોમાપીરના મંદિરે મિત્રો દર્શન કરવા માટે. ચલો તો આપણે જઈએ. હું મમ્મી અને બંને મિત્રો. નૈમેશ આવવાનો પણ અમને જશે નૈમેશ અત્યારે નહીં આવ જોરદાર. આ કિસ્મત આ ચશ્મા મિત્રો કાલે રહી ગયો. બાઇક ઉપર થઈને રહી ગયું આ ચશ્મા ઉપર છતાં પણ રહી ગયો. વિચાર કરો ચલો કિસ્મત કહેવાય તે રહી ગયા. તો ચલો આપણે વાત પછી કરીશું. અત્યારે જઈએ રોમાપીરના મંદિરે. ચલો ચાલુ કરીશું બાઇક. આ બીજ પર વજહ હું ના જે વિડીયો રાતની મુવાઈનો આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનો હોય તો જોજો તમે. મેં તો ફેમિલી આપણે પોખરી તો ગયા ને જોઈએ. આપણે પહેલાં નંબરે માતાજીના દર્શન કરશું. ચલો અહીંયા માતાજીનું મંદિર છે મિત્રો જઈએ. તો આપણે પહેલાં દર્શન કરીશું માતાજી. તમને ખબર કે આપણે દરેક માતાજીને બહુ મન નહીં મિત્રો. અને અહીંયા મિત્રો દીપેશ્વરી માતાજીનું મંદિર છે. બીજા બધા માતાજી બહુ છે મિત્રો. જુઓ તો અહીંયા ફેમિલી દર્શન પણ કરી લીધા. કરી લો ફેમિલી રોમાપીરના દર્શન. અહીંયા હું તો દર્શન કરી લીધા. અને પ્લસ અહીંયા વિડીયો પણ ઉતારે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં. જે વિડીયો તમારે જોવો ને તો કીરો બ્લોગ 11 મિત્રો જે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી હોય તો હશે ચેક કરજો. બાકી તો અહીંયા લોકેશન કેટલું મસ્ત લાગી રહ્યું જો વાત જ ના થાય એવું જોરદાર લાગી રહ્યું. પંખવારો લગાડી જોઈ જાજો. હા વાત ના ખાવ બીજું કાઢ લે. અલે આટલો બધો ના ખાવ. આ ફેમિલી અહીંયા ને દર બીજના દિવસ અહીંયા જમણવારો હોય. અત્યારે આપણે બહાર ધાબા ઉપર આવી ગયા મિત્રો. અત્યારે જો અહીંયા ગામનું લોકેશન તમને બતાવું તો રાજની મુવાડી મિત્રો. જો ખાલી અહીંયા આટલો વગર હોય મિત્રો બધો મસ્ત લાગી રહ્યું મિત્રો. અહીંયા લોકેશન જો ખાલી એક નંબર. જો ખાલી
અહીંયા ગામ હ અને અહીંયા મિત્રો રામાપીરનું મંદિર હગા જો કે આ લીંબરી છે એટલે તમને નહીં દેખાય. બહુ સુંદર લોકેશન મિત્રો, એક નંબર, વાત ના થયું. બાકી તો થોડી વાર ઊંઘી ગયો મિત્રો અને થોડી વારમાં જઈએ ઘેર મિત્રો આપણે, કારણ કે હજુ જો ભેજા દેખાય ને રામાપીરનું નેજો દેખાય મિત્રો અહીંયા જો. તો થોડી વાર અહીંયા બેસે તો ઊંઘી ગયો મિત્રો અને અમે થોડી વારની અંદર જઈએ આપણે ઘેર મિત્રો. ચલો ફેમિલી, દર્શન કરાવું તમને શાંતિ. હા રામાપીર કરી દો બધા મિત્રો શાંતિ દર્શન. ચલો ફોટો પાડો. ફરી ફેમિલી શાંતિ જો દર્શન કરી દે અહીંયા. અમને તો મહિલા મંડળ ચાલુ હતું એટલે અવાજ બહુ સંભળાતો હતો મિત્રો, તો અત્યારે શાંતિ દર્શન કરે જો. મસ્ત સોનીભાઈ પણ આવી ગયા પાછા. સુંદર લોકેશન અહીંયાની વાત કરું તો વાત અલગ બની જાય મિત્રો. અને આ મંદિર આવેલું જૂના ઉંટાળા એક ગામ મિત્રો ત્રાડની મુવાડી, ત્યાં આવજો જરૂર દર્શન કરવા માટે તમે. આવું હોય ચાલ આવે આ મારા મમ્માનો છોકરો મિત્રો લગભગ ચાલનો આવે ખબર નહીં કેટલા દિવસથી નહીં આવે ના કદી કેવું જ નહીં. ચલો ફેમિલી માડી પણ આવી રહી અને એની કરીએ ઘેર જવા માટે. જો ફેમિલી અમે પહોંચી ગયા આપણે અને રામાપીરના મંદિરે. અને આ મંદિર આવેલું આપણે નજીકના ગામમાં જ મિત્રો, એટલે ગામમાં જ મિત્રો. તો ચાલો રામાપીરના તમને દર્શન કરાવું મંદિરમાં. જય રામાપીર મંદિર બની ગયું મિત્રો, બનતું ત્યારે આગળ એકના દિવસ તો અત્યારે તો બની ગયું. ચાલો દર્શન કરાવું તમને પણ. ફેમિલી અહીંયા રામાપીરે આપણે દર્શન કર્યા ને અમે જઈએ આપણે બીજા મંદિરે. ચાલો દર્શન કરવા માટે બીજું પણ મંદિર અમે તો અહીંયા જો ત્યાં, તો ત્યાં જઈશું આપણે. ચાલો ત્યાં તો દર્શન કરી લીધા, અહીંયા મંદિર અહીંયા પણ દર્શન કરીએ રામાપીર. અહીંયા પણ રામાપીરના દર્શન કરી દીધા. આ ભાઈ બંધો આનું કર્યા તો એમને પણ લઈ લીધા અમે, કારણ કે આ તો લઈ લેવા પર મિત્રો એવું ના રખાય કાઢી દો. આવું કોઈ ફરતી બાજુમાં આવું લોકેશન મળે છે. મીરાણુમાં હાલ જોઈ શકો છો એવું લાગી રહ્યું, વાત ના થયું ખુલ્લા જ મિત્રો. બહુ પબ્લિક મોટી સંખ્યા મિત્રો અહીંયા આવેલો છે, વાત ના થાય. હું તો બાઈક અહીંયા મૂક્યું નહીં હતું ક્યારે માડી જોજો. ચલો ફેમિલી અમે જઈએ ઘેર ને મોબાઈલમાં ચાર્જ પણ પૂરું થઈ જાય અને અહીંયાનો બ્લોક પણ ઉતાર્યો હતો. ફેમિલી આપણે અમે નીકળી ગયા ઘર જવા માટે, તો દર્શન પણ કર્યા, મેરો પણ તમને બતાવ્યો. જુઓ ફેમિલી ખાસ તો અંધારું પણ પડ્યું ને આપણે ઘર આવી ગયા મંદિરે જાય. અને અત્યારે ને મિત્રો વિડીયો અપલોડ કરતો હતો તો થઈ ગયો તો પહેલાં જમી લેશું પછી બોલી લે બોલી જમવાનું બની છે. આ યુટ્યુબનો બ્લોગ ચાલુ હોય મેં બોલતો હતો પણ તો ના પાડી. આ યુટ્યુબનો બ્લોગ ચાલુ કર્યો નથી, તે યુટ્યુબનો જમી યુટ્યુબનો જ કહેતો જમવાનું બની ગયું તો ફેમિલી આપણે જમી લઈએ. જમી લેતા તો મારા કહેવાની જરૂર નહીં મિત્રો. જમવામાં બટાકાનું શાક ને ખીચડી ને રોટલા. હા આવું બોલી જતો ને તો મારે જરૂર જ ના પડે. હાથ ધોઈ તો ચલો ધોઈ નાખશું. ચાલો ફેમિલી જમી લઈએ તને આપણે. તો ખાસ આપણે જો જમી પણ લીધું ને આજનો વિલોગ આપણે એન્ડ કરીએ છીએ. અને કાલના વિલોગ મિત્રો ફાઇનલી આપણે બહુ લેટ અપલોડ કર્યા, તો કાલનો વિલોગ જોઈ લેજો. બાકી આજનો વિલોગ તમને કેવો લાગ્યો અવશ્ય મને કોમેન્ટ કરીને જણાવજો. બાકી તો આજે શૂટિંગ કરી મિત્રો ખાસ રામાપીરના મંદિરનું, અને જ્યાં જ્યાં ગયો મિત્રો રામાપીરના મંદિર ત્યાં તમને બતાવ્યું. તો કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી તો કાલના વિડીયોમાં અવશ્ય મિત્રો મળશું. તો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. બાકી તો જય માતાજી, જય મેળીમાં, જય દ્વારકાથી, જય દીપામાં મિત્રો. બાય બાય, ગુડ નાઇટ. તો અહીંયા ફેમિલી દર્શન પણ કરી લીધા.